પાલનપુરમાં રહેતા અને કચ્છ ભુજ ખાતે બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ પાલનપુરમાં તેના ઘરે આવી પોલીસ અધિકારીઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। ઘટનાને પગલે પીએમ માટે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો। જોકે પરિવારે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરો ત્યારબાદ જ મૃતદેહ લેવામાં આવશે તેવી માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કચ્છ ભુજ ખાતે બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિદલ ચૌહાણ સામે પ્રોહિબિશનનો કેસ થયો હતો। ત્યારબાદ તેની બદલી કરી દેવામાં આવી હતી, જેથી પોલીસ કર્મીએ પાલનપુર પોતાના ઘરે આવી આપઘાત કરી લીધો હતો, જેના પગલે પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો। ત્યાં પરિવારના સભ્યો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પોલીસ અધિકારીઓના ત્રાસથી તેમના સંતાનને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે અધિકારીઓના ત્રાસથી તેમના સંતાને આ પગલું ભર્યું છે તેમના સામે ફરિયાદ નોંધવાની માંગ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી પરિવારની માંગ હતી। મારો બાબુ નામે વિંદલ જે કચ્છ ભુજ ખાતે મુખ્ય મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર નોકરી કરી રહ્યો હતો। આજથી 30 દિવસ પહેલાં એની પર એક 65 બીનો એક કેસ કરવામાં આવેલ। એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી જજે, તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એ સુરત ખાતે હાજર થઈ ગઈ। સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું। આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર દ્વારા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના સ્ટેટમેન્ટમાં લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું। અમારો યોગ ન્યાય મળે અને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે। આ જિંદલભાઈ અમારા કુટુંબમાં ભત્રીજા છે અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા। એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જો સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે નળ છૂટકે આગળ જવું પડે એવું છે। मैं जणाववा मांगू छूँ कि एप्रिल महीनाના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો। વીવીઆઈપી બંદોબસ્તનો આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓને એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે। આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। એવું કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ વર્તણૂક કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે। એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં। એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે। હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળનું જે કંઈ અપડેટ થશે હું આપને જણાવીશ। અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે। પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલાં પોલીસ એડીનું દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે, પણ અત્યારે એડીનો તપાસ ચાલશે।
સુસાઇડ નોટ લઈને શું કહે? અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી. પોલીસને અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે હું આપને જણાવીશ કે સુસાઇડ નોટમાં શું લખ્યું છે. ઓકે. આ ઘટનાને પગલે એસપી સુબોધ માનકર, ડીવાયએસપી જે ગામિત, પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી, પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ PR મારુ સહિતના પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ પરિવાર દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે FIR દાખલ કરવામાં આવે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી અત્યારે તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.